જાગો સાવ પાડા સાથે પરણાવી છે મને મારા પપ્પાએ. એમ નહીં કે એકવાર વાર તહેવારમાં શાંતિથી ઉઠી જઈએ ને તૈયાર થઈ જઈએ તો વેલા પહોંચે ક્યાં. હવારમાં આટલું કોણ બોલે? ખરેખર પીસ ગોતીને દીધું છે મારા બાપાએ મને. 10 વર્ષ પહેલા ભોળી છે એમ કહીને મને ભોળવી દીધું. બધું જ સાંભળું છું. હવે તમે નાવ ભેગા થાવ તો બહુ સારી વાત છે. એટલે તને કઈ થોડું કહેવાય? બધા કેવા સ્ટેટસ મૂકે હજુ માર તો કઈ ઠેકાણા દાઢી વાડી કરવાનું ખબર ન પડે. એલા પણ શ્રાવણ મહિનો છે. તો અંબેને કહેતો ઘર આવીને રાખડી બાંધી જાય દર વખતે આપણે જ જવાનું. તારે ગાડીમાં ખાલી વાયા બેહવાનું હોય તોય તને બળ પડે. હશે તમારે એટલે નવી નવાઈની બેન. અલા તારો ભાઈ હવાનો લોટ પીધો. હલો અલા ભાઈ આવી છી તારી બેન રેડી થાય તો એમ નીકળી ને. મારા બાને નો આપો. હા ભાઈ આવી છી આ મૂક ફોન. રખ પદુડીનો. તમે છે ને બેનના ત્યાં થોડીક ઉતાવળ કરજો. હજુ મારા ભાઈને રાખડી બાંધવા જવાની છે મુહૂર્ત પતે પહેલા. એલા ભાઈ તારા ભાઈને કાંઈ રક્ષાની જરૂર નથી. તારા ભાઈથી બીજાને રક્ષાની જરૂર હે. તમને તો ખબર નહીં વળી હું મારા ભાઈથી પ્રોબ્લેમ હોય ને. તારા ભાઈથી મને કાંઈ પ્રોબ્લેમ નથી. આ પ્રોબ્લેમ છે મને. આ ફોન ઉપર ફોન કરે છે હવાઈ. તું એક કામ કર એટલે ફોન કર્યો. હેલો એલા ભાઈ આવી છી મારા બેનની ને રાખડી બંધાય ને એટલે તારી બેનને સીધી તારા ઘરે લઈને આવું. હવે ફોન નહીં કરતો. હા તમે છે ને ભાઈ બેન મળીને એકબીજાને છે ને 2-4 બટકા ભરી લેજો એટલે પતે. फूलों का तारों का सबका कहना है 1000 में मेरी बहना है सारी उम्र हमें संग रहना है. હા આઈજો. તમ મને પેલા એ કહો તો બેનને કેટલા પૈસા આપ્યા રાખડીના? 5000. અને 5000? કાલે મેં જ્યારે માંગ્યા ત્યારે તો તમારી પાસે હતા ને. ઈ ઓલું ઉપાડવાના છે. તમને સોનાની રાખડી બાંધી હું એની એકની એક ભાભી છું તો મને એમ જો સાદી એકદમ મને તો 50 નહીં એવું બધું ન હોય. આ તારો ભાઈ ફોન પીજો છે ફોન ઉપર ફોન કરે છે. હેલો એલા નીકળી ગયા ભાઈ આવી છી. ચલો જલ્દી મુહૂર્ત પતી જાય ને પેલા ઘરે પહોંચવાનું અને પેલા ઘરે લઈ લો ને જરાક હું રાખડી ભૂલી ગઈ છું. બસ પછી મારા નામ દે કે મોડું કરાયું. પોતે રાખડી ઘરે ભૂલી ગઈશ. કેમ આ ગાડી લીધી? તું બેહીને ફટાફટ. તમારી સાઈડથી જવાનું હોય તો કાર લઈને અને મારી સાઈડથી જવાનું હોય તો બાઇક લઈ લે. પણ તારો ભાઈ રહેશે એક તો લંકાના હરે. કેવડી ટ્રાફિક હોય. મારે આખો દી હું ગાડીમાં જ કાઢવાની. તમને બધું નડે જ્યારે મારા ભાઈને ત્યાં જવાનું હોય ને ત્યારે. હદ છે હો આ બૈરાવની તો. હવે જલ્દી ચલાવો મારા ભાઈને એલા ત્યાં પણ રાખડી બાંધવાની મુહૂર્ત નીકળી જશે. ઉડીને મેળો જાવ હવે તું બેહીની શાંતિથી. લા ભાઈ ફટાફટ પતી જાય ભાઈ બધું. તો જલ્દી કરો ને પણ. એક તો મારા વાળ. હાલો એલા આવી છી ભાઈ તું ફોન કરતો. શાંતિથી વાત કરો મારા ભાઈ હારે. હા ભાઈ આવી છી બસ પહોંચી ગયા. ફોન નહીં કરતો હવે. હા લોહી પીવાના છે એક એક. થઈ ગયું કલ્યાણ. બસ આજ જોવાનું બાકી હતું. હવે હું કઈ રીતે બાંધીશ મારા ભાઈને સારા મુહૂર્તમાં રાખડી? કીધું તું ગાડી લઈ લ્યો પણ નહીં. મારું તો માને છે કોણ? ઘરમાં કાંઈ વસ્તુ ચાલી જાય ને મારી તો ભાઈ ભગવાનને मेरे तो एल लग गए मेरे ખાલી કહેતા વાર તહેવાર નો આવતા હોય ની હારું. શાંતિથી માણસ ધંધે તો પડ્યો રે. ખરેખર આ બૈરા લોહી પી ગયા. બસ કટ. જાગો સાવ પાડા સાથે પરણાવી.